હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એકદમ ફટાફટ અને ઇન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવીને બતાવી રહી છું. મિત્રો, આ રેસીપી કરવા માટે વધારે સામાનની જરૂર પણ નહીં પડે. તમારી પાસે ચીઝ છે, બટર છે અને બ્રેડ છે તો આ રેસીપી તમારી તરત તૈયાર થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. મિત્રો, હું તમને દર રેસીપીના વિડીયોમાં કહેતી જ હોઉં છું કે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે નક્કી કર્યું જ હશે. તમે કર્યું છે તો તમારા મિત્રોને, તમારા સગા સ્નેહીઓને પણ આ ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવા કહેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરવા કહેજો. મિત્રો, આજે હું તમને ચીઝ ગાર્લિક બ્રેડ બતાવી રહી છું ને, એકદમ ઓછા સામાનમાં અને એકદમ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તે માટે જે સામાન જોઈએ છે એ હું તમને બતાવી દઉં છું. બ્રેડની સ્લાઇસ, વધારે પ્રમાણમાં બટર, ચીઝ, ચીલી ફ્લેક્સ, 12થી 15 ઝીણું સમારેલું લસણ, ઓરિગાનો અને ઝીણા સમારેલા લીલા ધાણા. મિત્રો, આ બ્રેડ બનાવવા માટે આપણે સૌપ્રથમ ગાર્લિક બટર તૈયાર કરી લઈશું. આ માટે આપણે પેન ગરમ થાય કે બટરને મેલ્ટ કરવા માટે મૂકીશું. બટર મેલ્ટ થવા લાગે કે આપણે એમાં ઝીણા સમારેલા લસણના ટુકડા નાખીને આ ટુકડાને સરસ આપણે સોતે કરી લઈશું. પેન ગરમ થાય કે આપણે બટરને મેલ્ટ કરવા માટે મૂકીશું. હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ ને મિત્રો, તો આપણે બટરનું પ્રમાણ થોડું વધારે રાખીશું. મિત્રો, અહીંયા મેં 3થી 4 ટેબલ સ્પૂન બટર લીધું છે. બટરને આપણે ધીમા ગેસ ઉપર મેલ્ટ કરીશું. બટર મેલ્ટ થાય કે ઝીણું સમારેલું લસણ નાખીશું. મિત્રો, લસણ આપણે એકદમ ઝીણું સમારીશું જેથી ખાવામાં ઘણું ટેસ્ટી લાગશે. મિત્રો, આપણે લસણને સારી રીતે સાતળી લઈશું, પણ લસણને આપણે વધારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો. લસણને આપણે આ રીતે સાતળી લઈશું. હવે આપણું ગાર્લિક બટર બનાવીને તૈયાર થઈ ગયું છે. હવે એ જ પેનમાં આપણે બ્રેડની સ્લાઇસને રોસ્ટ કરવા માટે મૂકીશું. આ બ્રેડને આપણે બંને બાજુથી રોસ્ટ કરવાનો છે. મિત્રો, પેનમાં ઓલરેડી થોડું બટર હતું જ, એટલે આપણે આ બ્રેડ જ્યારે રોસ્ટ કરીશું ને તો આપણા બ્રેડ એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થશે. હવે આ બ્રેડને આપણે ટર્ન કરીશું. હવે ગેસ બંધ કરીને આગળનું પ્રોસિજર આપણે કરીશું. બ્રેડ ઉપર આપણે બટર લગાવીશું. એક મિનિટ. બટર થોડું વધારે લગાવીશું કારણ આ ગાર્લિક બ્રેડ છે ને, તો થોડોક ટેસ્ટ આવવો જોઈએ. બટરને સારી રીતે આપણે ઇવનલી સ્પ્રેડ કરીશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. ઉપરથી આપણે થોડું ચીઝ વધારે ગ્રેટ કરીશું. મિત્રો, તમે મોઝરેલા ચીઝ વાપરશો તો વાંધો નથી, પણ નોર્મલ ચીઝ હશે તો બનાવતા પહેલાં થોડી વાર પહેલાં ફ્રીજમાંથી કાઢી મૂકશો તો તમારું ચીઝ સરસ મેલ્ટ થશે. ઓરિગાનો સ્પ્રિંકલ કરીશું. અને બંને બ્રેડ ઉપર ચીલી ફ્લેક્સ આપણે સ્પ્રિંકલ કરીશું. હવે ગેસ ઓન કરીને આ પેનને આપણે ઢાંકી મૂકીશું જેથી આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ જશે. મિત્રો, ચીઝ ગાર્લિક બ્રેડ બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી આપણા બ્રેડ નીચેથી સરસ ક્રિસ્પી અને બ્રાઉન થશે. ચીઝ મેલ્ટ થાય કે પેનનું ઢાંકણ ખોલીને ચીઝ ગાર્લિક બ્રેડ આપણે સર્વ કરીશું. તો મિત્રો, બાળકોને સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જાય એવા ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે. મિત્રો, આ વિડીયો જોવા માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મિત્રો, સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.